દુનિયાની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી, અને એમાં પણ જેના સંગઠનની સમગ્ર દેશ નોંધ લે એવા સંગઠનનું ઉદાહરણ પણ આપવામાં આવે, અને ગુજરાત પ્રદેશના પ્રમુખ તરીકે જ્યારે સર્વાનુમતે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ, એમનો હું હૃદયપૂર્વક આજની તકે આભાર માનું છું. વર્તમાન પરિસ્થિતિમાં મારામાં વિશ્વાસ મૂકવા બદલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રી અમિતભાઈ શાહ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી માનનીય શ્રી વી સતીશજી, ગુજરાત પ્રદેશના પ્રભારી માનનીય ડોક્ટર દિનેશ શર્માજી, ચૂંટણીના નિરીક્ષક માનનીય શ્રી મેઘવાલજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રીમતી આનંદીબેન પટેલ, વરિષ્ઠ નેતૃત્વ માનનીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, મારા પુરોગામી અધ્યક્ષ આગામી આદરણીય શ્રી ફલદુ સાહેબ, આદરણીય શ્રી ભીખુભાઈ, ચૂંટણી અધિકારી શ્રી કેસી પટેલ, આ બધા નેતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંયા જેમને સંઘર્ષ કરીને આ પાર્ટીને ખૂબ મોટી કરી છે, એના પાયામાં રહેલા સૌ બીસાવાસી વડીલ બધા ભાઈઓને પણ આજે હું પ્રણામ કરું છું. આજે છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પરમ પૂજ્ય ગુરુજીનો આજે જન્મદિવસ છે. શિવાજી મહારાજના સમયમાં પણ દેશ ગુલામ હતો, સમાજ હતાશ હતો, મોગલોના અત્યાચારોથી સમાજ ત્રાહિત હતો, સંસ્કૃતિ ભયમાં હતી, અને ત્યારે શિવાજી મહારાજે પ્રખર દેશભક્તિ પ્રગટાવીને સંપૂર્ણ સમાજમાં નવી ઉર્જા, નવી ચેતના ઉત્પન્ન કરીને એમને આ સમાજને ઊભો કર્યો હતો. તેવી જ રીતે આરએસએસના દ્વિતીય સરસંઘચાલકજી પૂજ્ય ગુરુજીએ પણ સંઘના માધ્યમથી સમાજને સંગઠિત કરીને આ દેશમાં મૂલ્યનિષ્ઠ અને દેશભક્તોની ફોજ ઊભી કરીને એક ભગીરથ કાર્ય કર્યું છે. ચરૈવતીના સૂત્રને સાકાર કરીને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર બેસાડવા ઇદમ મમના સ્વાહા રાષ્ટ્રીય સ્વાહાના મંત્ર સાથે જીવન સમર્પિત કર્યું. મારું સૌભાગ્ય છે કે આ બંને મહાપુરુષના જન્મ જયંતિ નિમિત્તે આજે મને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. આવનારા પડકારોની પરિસ્થિતિને સંભાળવા ભગવાન મને શક્તિ દે, વિવેક દે અને વિજય પણ દે તેવી પ્રાર્થના કરું છું. સમગ્ર સંગઠનને હું આત્મીયતાથી, અનુશાસનથી, આધુનિકતાથી આગળ વધારવા માટે પણ હું સતત પ્રયત્ન કરતો રહીશ. હું આજે પાર્ટીને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, કારણ કે એક નાના કાર્યકર્તા તરીકે નાનપણથી જ પછી જનસંઘના સમયમાં ભીત ઉપર દીવાઓ ચિતરા, થાંભલે ચડીને બેનર લગાવ્યા, બુંગણો પણ ઉપાડ્યા, કમર ચિતરતા કોંગ્રેસ સામે આંદોલન કરતા મિસામાં પણ કારાવાસ ભોગવ્યો. એક શહેરના નાના મહામંત્રી તરીકે કારકિર્દી શરૂ કરીને એક મારા જેવા સામાન્ય કાર્યકર્તાને આજે ગુજરાત પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપીને કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ પણ હું એમને દિલથી આભાર વ્યક્ત કરું છું. સામાન્ય કાર્યકર્તા અને પ્રમુખ બનવાનું સૌભાગ્ય એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય બને. બીજી પાર્ટીમાં તો પરિવારવાદ હાલતા હોય છે, ત્યાં પરિવારના આધાર ઉપર પ્રમુખો બનતા હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી
માં કાર્યકર્તાનો વિચાર કરીને આ નિર્ણય થતો હોય છે. એટલે સામાન્ય કાર્યકર્તાને પણ મોટી જવાબદારીઓ મળતી હોય છે. ગઈકાલથી ઘણા લોકો મને અભિનંદન આપે, સાથે કહેતા પણ હોય છે કે વિજયભાઈ આ કાટાળો તાજ છે, કપરી જવાબદારી છે. પણ હું માનું છું કે ભાજપનું પ્રમુખ પદ એ વિક્રમાદિત્યનું સિંહાસન છે. તેના ઉપર સામાન્ય કાર્યકર્તા પણ બેસે ને તો વ્યવસ્થા સંગઠનની રચના એવી છે કે એમાંથી શક્તિ બળ મળે, એમાંથી વિવેક બળ મળે, એમાંથી ન્યાય બળ મળે. અને અટલજીના શબ્દોમાં કહું તો ये पद नहीं है, ये दायित्व है. ये प्रतिष्ठा नहीं है, ये परीक्षा है. ये सम्मान नहीं है, ये चुनौती है. અને એના આધાર ઉપર હું આ ચુનૌતીને પડકાર ઝીલવા માટે હું તૈયાર થયો છું. કારણ કે મારા ગુજરાતના 1 કરોડ કાર્યકર્તાઓ કે જે દેવ દુર્લભ છે, કારણ કે મારા કાર્યકર્તાઓ પ્રામાણિક છે, મારા કાર્યકર્તાઓ નિષ્ઠાવાન છે, મારા કાર્યકર્તાના પરિશ્રમમાં મને ભરોસો છે, મારા કાર્યકર્તાઓ દિવસ રાત એક કરીને આ પાર્ટી, આ રાષ્ટ્ર માટે કામ કરનારા એક મૂલ્યનિષ્ઠ કાર્યકર્તાઓ છે. અને એટલે આ કરોડો કાર્યકર્તાના પરિશ્રમ, ત્યાગ, તપ અને બલિદાનને એના આધાર ઉપર આ કસોટી, આ પડકારોને ઝીલવા માટે મને પૂર્ણ આત્મવિશ્વાસ છે કે ભગવાન પણ આપણી સાથે રહેશે. આ દેવી કાર્ય છે. મિત્રો, ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય એમની દેશ સેવા, જન સેવા વિચારધારાને વધુ મૂર્તિમંત કરીશું અને પાર્ટીની પંચનિષ્ઠાને, એકાત્મ માનવ જીવન દર્શનને, છેવાડાના માનવીનો ઉત્કર્ષ કરીને જન કલ્યાણની ભાવનાને ગતિશીલ કરીશું. આજે આપણે ગુજરાતમાં સત્તા ઉપર છીએ. હું સજાગ છું, મને ખબર છે કે ના મૂળમાં લાખો કાર્યકર્તાઓના બલિદાન છે. ગુજરાતના આપણી પાર્ટીના સંગઠનના શિલ્પીઓ અને તપસ્વીઓ છે, જે આપણી વચ્ચે આજે નથી, પરંતુ એમને યાદ કરવા જ પડે. આદરણીય શ્રી વસંતરાવ ગજેન્દ્રગઢકર, આદરણીય શ્રી નાથાલાલ ઝગડા, આદરણીય શ્રી હરિસિંહભાઈ ગોહિલ, આદરણીય શ્રી ચિમનભાઈ શુક્લ, આદરણીય શ્રી મકરંદભાઈ દેસાઈ, આદરણીય શ્રી અરવિંદભાઈ મણિયાર, આદરણીય શ્રી સૂર્યકાંતભાઈ આચાર્ય, આદરણીય શ્રી અશોકભાઈ ભટ્ટ, આદરણીય શ્રી કાશીરામભાઈ રાણા, એવા અનેક કાર્યકર્તાના માર્ગદર્શનથી એમને પાર્ટી જે ઊભી કરી છે એને કારણે આજે ભાજપનું કમળ 16 કળાએ ખીલ્યું છે. આજે એમને વંદન કરું છું અને આજે એમને સ્મરણાંજલિ પણ અર્પણ કરું છું. હું મારા પુરોગામી પ્રદેશ અધ્યક્ષો, જેમણે ભાજપની પ્રગતિ માટે અથાગ પરિશ્રમ કર્યો છે, એવા પ્રદેશ અધ્યક્ષ આજે જે આપણી વચ્ચે છે, એવા આદરણીય શ્રી કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી વજુભાઈ વાળા, આદરણીય શ્રી રાજેન્દ્રસિંહ રાણા, આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા, આદરણીય શ્રી આરસી ફળદુ સાહેબ, તમામના કાર્યકાળમાં ભાજપનો વિકાસ ને વિજય રથ જે રીતે આગળ વધ્યો છે, તેઓને પણ આજે દિલથી વંદન કરું છું અને અભિનંદન કરું છું. ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી પછી મુખ્યમંત્રી તરીકે આપણા ગુજરાતના ગતિશીલ અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ આવ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસની સાથે ગુજરાતને ગતિશીલ બનાવવાના સૂત્રને જોડીને તેઓ સતત દોડતા રહ્યા છે. હમણાં તાજેતરમાં શ્રીમતી આનંદીબેન પટેલે સોમનાથના બહેનોના કાર્યક્રમમાં જે વાત કરી કે ગુજરાતની 3 કરોડ મહિલાઓને કેન્સર અને ડાયાબિટીસના નિદાન, સંપૂર્ણ મફતની સારવાર, આ યોજનાની જાહેરાત કરીને એક મહિલા મુખ્યમંત્રી તરીકે 3 કરોડ મહિલાઓની વેદનાને ધ્યાનમાં રાખીને એમને મહિલા સશક્તિકરણની પ્રતિતિ કરાવી છે. યુવા સ્વાવલંબી યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના, આર્થિક રીતે પછાત તમામ જ્ઞાતિના સમાજના યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મુશ્કેલી ન પડે, 1000 કરોડ રૂપિયાની યોજના આજે સમગ્ર દેશમાં આ ઐતિહાસિક યોજના આનંદીબેન પટેલે આપી છે.
દરેક વર્ષે ગરીબ કલ્યાણ મેળાઓ યોજીને ભાજપની સરકાર ગરીબોની સરકાર છે. અનેક પ્રકારના કિસાનોને પેકેજો આપીને મદદ કરીને આ ભાજપની સરકાર એક કિસાનોની સરકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુવા સ્વાવલંબી યોજનાઓ, શિક્ષણમાં અનેક સુવિધાઓ, ખેલ મહાકુંભો કરીને આ સરકાર એ યુવાનોની સરકાર છે. વન બંધુઓની કલ્યાણકારી યોજનાઓ કરીને આ સરકાર એ સ્થાન આદિવાસીઓની સરકાર તરીકે પ્રાપ્ત કર્યું છે. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવણી કરીને દલિતોના વિકાસ માટે અનેક યોજનાઓ કરીને એ આપણી ભાજપની સરકાર એ દલિતોની સરકાર પણ બની છે. ગુજરાતમાં અસંગઠિત કામદારો અને એમના માટે વિશેષ યોજનાઓ બનાવીને આપણી સરકાર મજદૂરોની પણ સરકાર બની છે. ત્યારે મિત્રો, આવી સર્વ જનહિતાઈ ગુજરાતની સરકારને અને નરેન્દ્રભાઈ મોદીને બદનામ કરવા માટે કોંગ્રેસ એના દ્વારા જે ષડયંત્રો થઈ રહ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી માત્ર દેશમાં નહીં પણ વિશ્વમાં પણ વધુ લોકપ્રિય બન્યા છે અને ઉભરી આવ્યા છે. અને એનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. જાત જાતના નુસ્ખાઓ કરીને બદનામ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ દિલ્હીમાં નરેન્દ્રભાઈની ભાજપની સરકારે દર મહિને કરોડો રૂપિયાના કૌભાંડો બહાર પડતા હતા. અને નરેન્દ્રભાઈ મોદીના પોણા 2 વર્ષના શાસનમાં આજે પારદર્શક વહીવટ આપીને દિલ્હીમાંથી કૌભાંડિયાઓને દૂર કરીને એક સ્વચ્છ સરકાર નરેન્દ્રભાઈ આપી છે. પ્રામાણિક સરકારનો અનુભવ કરાવ્યો છે અને સરકારી બાબુઓને કામ કરતા કરી દીધા છે. નરેન્દ્રભાઈની સરકારે જે પાક વીમા યોજના બહાર પાડીને વર્ષોથી ખેડૂતો હેરાન થતા હતા, ખેડૂતોને પાક વીમો સમયસર મળતો નહોતો, એ પાક વીમા નવી યોજના બહાર પાડીને પ્રીમિયમ ઘટાડીને ઓછા પ્રીમિયમમાં વધુ વીમો મળે, 25% તાત્કાલિક મળી જાય, આ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને આજે ખેડૂતોના હિતની વાત કરીને ખેડૂતોને એક ગૌરવશાળી સ્થાન અપાવવા માટે, ખેતીનું મહત્વ વધારવા માટે નરેન્દ્રભાઈએ કામ કર્યું છે. આપણે જાણીએ છીએ કે ગરીબો માટે જનધન યોજના, મુદ્રા યોજના, મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, અટલ પેન્શન યોજના, આ નરેન્દ્રભાઈએ ગરીબો માટેની યોજનાઓ બનાવીને ઓચિંતા આવ્યા છે. ભારતનું લશ્કર પર પહોંચતા વાર નહીં લાગે, આ વાતનો એક મેસેજ નરેન્દ્રભાઈ આપ્યો છે. હું એમ માનું છું કે આવનારા દિવસોમાં આપણે બધા આ દુનિયામાં ભારત એ જગતજનની બને એ દિશામાં નરેન્દ્રભાઈ જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અલગ અલગ ષડયંત્રો રચી રહી છે. આજે શિવાજી મહારાજનો જન્મદિવસ છે. અફઝલની સામે શિવાજી મહારાજ લડ્યા હતા. અફઝલ ખાનનો વધ શિવાજી મહારાજે કર્યો હતો, કારણ કે અફઝલ આ દેશ વિરોધી તત્વ હતો. આજે उन हड्डियों से भी कान लगाकर सुनना तो उसमें से भी आवाज आएगी भारत माता की जय. भाजपा कार्यकर्ताओं की देशभक्ति. तो मित्रों, આ દેશમાં લડાઈ શરૂ થઈ છે. એક તરફ દેશભક્તિ છે અને બીજી તરફ દેશદ્રોહીઓ છે, અને કોંગ્રેસ પણ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે આપણી ફરજ બને છે કે આ દેશના દેશપ્રેમી લોકો, દેશભક્ત લોકો સાથે મળી અને આ દેશની સંસ્કૃતિને આપણે બચાવીએ. मित्रों, कीधु को हम एक हाथ में भारत का संविधान और दूसरे हाथ में समता का निशान लेकर मैदान में जाएंगे, लड़ेंगे. અને પ્રવચનના અંતમાં કીધું હતું કે ભારત की पश्चिम घाटी को खंडित करने वाले, मंडित करने वाले महासागर के किनारे पर खड़े होकर मैं एक भविष्यवाणी करने का साहस करता हूं कि अंधेरा हटेगा, सूरज निकलेगा और कमल खिलेगा. આ ભવિષ્યવાણી એ લાખો કાર્યકર્તાના બલિદાનથી સાબિત થઈ અને કમળ સોળે કિલ્લાએ ખીલતું ગયું. આજે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું વિરાટ દર્શન કરવાની આવશ્યકતા છે. અહીં બેઠેલા કાર્યકર્તાઓને પૂછું છું કે વિશ્વમાં સૌથી મોટી પાર્ટી કઈ છે? કઈ છે? 10 કરોડથી વધુ પાર્ટીના સભ્યો કોના છે? દેશમાં સૌથી વધુ 282 લોકસભાના સભ્યો કોના છે?
દેશમાં 12 રાજ્યોમાં સત્તા કોની છે? દેશમાં સૌથી વધુ ભાજપના ધારાસભ્યો, દેશમાં સૌથી વધુ ધારાસભ્યો કોના છે? ગુજરાતમાં તમામ લોકસભાના સભ્યો કોના છે? તો મિત્રો, ચિંતા કરવાની આવશ્યકતા નથી. તાજેતરમાં જ તમામ કોર્પોરેશનમાં ભાજપે જીત મેળવી છે. અને 56 મ્યુનિસિપાલિટીમાંથી 45 મ્યુનિસિપાલિટીમાં કમળ ખીલ્યું છે. અને હજી 23મી પરિણામો આવવાના છે. ભાજપ જીતવાનો છે. ત્યારે હું એમ માનું છું કે ક્યારેક તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં થોડો ઘસરકો પડ્યો છે, પણ એનાથી ગભરાવાની આવશ્યકતા નથી. પટેલજીના શબ્દોમાં કહે તો કાર્યકર્તા કભી હારતા નહીં હે, जीतता है या सीखता है. अटल जी एम पर कहता था कि कभी थे हम अकेले, अरे हुए आज हम इतने, अरे भला तब नहीं डरे तो अब डर कैसा. पार्टीની તાકાત એ પાર્ટીનો કાર્યકર્તા છે. હંમેશા સંગઠનમાંથી સત્તા જન્મે છે. સંગઠન સત્તાને અપાવે છે અને સંગઠન પોતાનું વૈચારિક પોત, પાર્ટીની કુળ પિંડ આત્મા એ જાળવી રાખવાની હોય છે. અને આપણે સૌ સાથે મળી અને પાર્ટીનું પિંડને જાળવવાનું છે. હું આજે જાહેરાત કરીશું, દર સોમ અને મંગળ આ કાર્યાલયમાં સવારે 10 થી સાંજના 6 સુધી બેસવાનો છું. ભાજપના ખૂણે ખૂણેથી આવેલો કાર્યકર્તા એ સાથે મળીને આપણે સૌ સંગઠનની ચર્ચા કરશું. અને આપણું સપનું છે अयोध्या में राम, युवाओं को काम, किसानों को सही दाम, महंगाई पे लगाम, हटा दो बोफर्स जैसे सब बदनाम. અને આ પ્રકારે આપણું સપનને સાકાર કરવા કાર્યકર્તાઓ પગમાં જોર લે, દસો દિશાओं में जाए दल बादल से छा जाए, उमड़ घमड़ कर इस धरती को नंदन बनसा लहराए. વાતને બાજુએ મૂકીને માત્ર ને માત્ર વિરાટ સ્વપ્નને ધ્યાનમાં રાખીને આ ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવું છે. નરેન્દ્રભાઈ જે મહેનત કરી રહ્યા છે એને મદદ કરવી છે. અને એટલા માટે પરમ પૂજ્ય ગુરુજીનું સૂત્ર હતું, વિજય હી વિજય હૈ. એમને કીધું હતું વિજય હી વિજય હૈ. અને એ સંદર્ભમાં આપણે સૌ પ્રયત્ન કરીને આપણું ગુજરાત, આગવું ગુજરાત, ગુજરાત વિકાસનું અને ભારતનું ગ્રોથ એન્જિન બને અને એના માટે સૌ આપણે કમર કસીએ. એ જ અપેક્ષા. ફરી વખત આપ સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય. આપણા